ઇમિટેશન જ્વેલરીના નામે ગ્રાહકોને પાર્સલમાં કચરો રદ્દી મોકલી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી એક ગેંગનો પર્દાફાશ। BCA અને MCA જેવી ઉચ્ચ ટેકનિકલ ડિગ્રીઓ ધરાવનાર બે સગી બહેનો અને બે યુવકની વાપી પોલીસે ધરપકડ કરી। દેશભરના 3500થી વધુ ગ્રાહકોને શિકાર બનાવી ₹38 લાખથી વધુનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મેળવી છેતરપિંડી આચરી। વાપી ડુંગરા પોલીસે એક એવી હાઈટેક અને ઉચ્ચ શિક્ષિત ટોળકીને ઝડપી પાડી છે જેણે સૌને ચોંકાવી દીધા છે। ડુંગરા પોલીસે ઇમિટેશન જ્વેલરીના નામે ગ્રાહકોને પાર્સલમાં કચરો અને રદ્દી મોકલી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે બે સગી બહેનો અને બે યુવકની ધરપકડ કરી છે। આ ટોળકીના તમામ સભ્યો BCA અને MCA જેવી ઉચ્ચ ટેકનિકલ ડિગ્રીઓ ધરાવે છે, જેમાં અંજલિ રવિન્દ્ર તેજ બહાદુર સિંહ, આકાંક્ષા રવિન્દ્ર તેજ બહાદુર સિંહ, રણજીત રામ વિજય સુમિરન યાદવ અને આકાશ સત્યેન્દ્ર સૂરજ તમામ રહેવાસી વાપીની ધરપકડ કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ શિક્ષિત ઠગોએ ગ્રાહકોને ફસાવવા માટે stutimantr.com નામની એક આકર્ષક પરંતુ નકલી ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી હતી। આ વેબસાઇટના માધ્યમથી તેઓએ દેશભરના અંદાજે 3500થી વધુ નિર્દોષ ગ્રાહકોને પોતાનો શિકાર બનાવ્યા હતા અને અંદાજે 38 લાખથી વધુની રકમનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મેળવી છેતરપિંડી આચરી હતી। ગ્રાહકો જ્યારે આ વેબસાઇટ ઉપર જઈને સુંદર ઇમિટેશન જ્વેલરીનો ઓર્ડર આપતા ત્યારે તેમને અસલી ઘરેણાંને બદલે પાર્સલમાં કપડાના ટુકડા, રદ્દી કાગળો અને નકામો કચરો મોકલી આપવામાં આવતો હતો। આ ગુનાહિત નેટવર્કની શરૂઆતની કહાની ખૂબ જ ચોંકાવનારી છે। શરૂઆતના તબક્કામાં ચારે આરોપીઓ એમેઝોન જેવા દેશના પ્રતિષ્ઠિત અને અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ઇમિટેશન જ્વેલરીનો કાયદેસરનો વેપાર કરતા હતા। આ દરમિયાન તેઓને ઓનલાઈન માર્કેટની બારીકાઈઓ, કુરિયર સિસ્ટમ અને ગ્રાહકોની માનસિકતાનો પૂરેપૂરો અંદાજ આવી ગયો હતો, પરંતુ ટૂંકા સમયમાં અને કોઈ પણ મહેનત વગર અઢળક કમાણી કરી લેવાની લાલચમાં આવીને આ ઉચ્ચ શિક્ષિત યુવાનોએ કાયદાનો માર્ગ છોડી ગુનાખોરીનો શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું। તેઓ ઓર્ડર કરનાર ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ મેળવી લેતા હતા, પરંતુ બોક્સની અંદર માત્ર વેસ્ટ સામાન પેક કરીને રવાના કરી દેતા હતા। વાપીના ચીલી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં જ્યારે પોલીસે ચોક્કસ બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા। ગોડાઉનમાંથી ગ્રાહકોને કુરિયર મારફતે મોકલવા માટે તૈયાર રાખવામાં આવેલા કુલ 401 જેટલા પેક બોક્સ મળી આવ્યા હતા। પોલીસે જ્યારે શંકાસ્પદ બોક્સ ખોલાવીને તપાસ કરી તો તેમાંથી મોંઘી જ્વેલરીના બદલે કાપડના ચીથરા અને નકામી કચરા જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી। સ્થળ ઉપરથી પોલીસે કોમ્પ્યુટર, હાર્ડવેર, લેપટોપ અને છેતરપિંડીના અન્ય સાહિત્ય સાથે ચારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલા જે આરોપીઓ છે એ પૈકી 2 મહિલા છે અને 2 પુરુષ છે। જે 2 મહિલાઓ પકડાઈ છે એ 2 સગી બહેનો છે। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ ચારેય આરોપીઓ ખૂબ જ સારું હાઈલી એજ્યુકેટેડ છે। એ લોકોએ કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કરેલું છે, BCA MCA જેવો અભ્યાસ કરેલો છે। શરૂઆતમાં આ લોકો જે ફેમસ ઓનલાઈન પોર્ટલ છે એના દ્વારા પોતાની ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા। પછી આ લોકોને બધે લાલચ જાગી અને એમણે એવું નક્કી કર્યું કે આપણે પોતાની વેબસાઇટ બનાવીએ, જેથી આ લોકોએ પોતાની stutimantr.shop નામની વેબસાઇટ બનાવેલી અને આ વેબસાઇટ મારફતે ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા। પરંતુ જે પ્રમાણે ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો હતો અને જે પ્રમાણે ઓર્ડર આવતા હતા એ પ્રમાણેનો માલ આ લોકો પહોંચાડી ના શકતા આ લોકોને વધારે લાલચ જાગેલી અને જે ઇમિટેશન જ્વેલરી બતાવતા હતા એની જગ્યાએ કચરો અથવા તો કપડાના ટુકડા મોકલવાનું શરૂ કરેલું। આ લોકોએ આ રીતે છેતરપિંડી શરૂ કરેલ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।